शरणं प्रपद्ये श्रीरामदूतं शरणं प्रपद्ये श्रीराम जय शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभास्य कृतो वन्दे भगवन्तो पुनः ધરમપુર ધર્મભૂમિમાં અને એ મધ્યે વ્યાસ તીર્થમાં જ્યારે ભગવાન વેદવ્યાસનું સ્વરૂપ એક મૂર્તિના રૂપમાં બિરાજિત છે, ત્યારે એ ભગવાન વેદવ્યાસને શત શત પ્રણામ કરીને આવું અહીંયા કંઈક થાય એવો શિવ સંકલ્પ જેમના મનમાં સ્વાભાવિક ઉઠ્યો એવા આપણા સૌના પૂજ્ય શરદ દાદા જેના અજવાળા પાસે અમને બહુ જ મોટી આશા છે એવું એક યુવાન વક્તા એક આટલી નાની ઉંમરમાં આટલી સરસ રીતે ભાગવતને રજૂ કરે છે
હે આશીષ, દાદાનો સમગ્ર પરિવાર, અહીં ઉપસ્થિત સમગ્ર વિપ્રવૃંદ, સતત ભાગવતના મંત્રો દ્વારા यहाँ યજ્ઞ ચાલે છે. એ યજ્ઞમાં આ યજ્ઞ કર્મ કરાવનાર સૌ ધરતીના દેવતાઓ, રાકેશ બાબાના આશ્રમમાંથી પધારેલા સૌ સાધકો, આપ સૌ ભાઈ બહેનો, સૌને વ્યાસપૂર્વક મારા પ્રણામ. જય સિયારામ. દાદા મારા માટે કંઈ કહે એ તો દાદા છે એટલે કહે જ. એમાં એ કહે એટલે મને નથી ગમતું એવું હું ખોટું નહીં બોલું. દાદો દીકરાના વખાણ ન કરે તો કોનો કરે? પણ હૃદયથી એક સાધુ તરફ એમનો અખંડ પ્રેમ રહ્યો છે. અને એ જ્યારે કંઈ મને કહે કે બાપુ આ કામ છે, ક્યારેય મને દબાણ ન કરે, મારી પૂરેપૂરી અનુકૂળતા જુએ. અને તેથી અહીંયા મને ખેંચીને લાવવામાં નથી આવ્યો, હું ખેંચાઈને આવ્યો છું. કારણ કે આ સ્વરૂપ અહીંયા બિરાજે. મને વાત કરી હતી કે કેવું સ્વરૂપ છે, ક્યાં તૈયાર થયું છે, પણ જરાય રજોગુણ નથી, તમોગુણ તો હોય જ નહીં. પૂર્ણતઃ સત્વભાવનો અનુભવ થાય છે. મેં આવા વ્યાસ મંદિરો બહુ જોયા નથી. એવું વ્યાસ ભગવાનનું સ્વરૂપ અહીંયા વિરાજમાન છે. એ આપણા સૌનું સદભાગ્ય છે. આટલા વર્ષોની આપની તપસ્યા અમે લોકો વ્યાસપીઠ ઉપર બેસીને ભગવદ્ ગુણગાન ગાઈએ. અને ઘણા લોકો એવું પણ વિચારે કે આ લોકોને તો શું બસ લહેર છે. અમે લહેર જ કરતા હોત ને તો આવું ન થઈ શકે. એક તપ પડ્યું છે દાદાનું. વર્ષોથી હું એમને દર્શન કરું છું, સાંભળવાનો અવસર મળે ત્યારે એમને સાંભળી લઉં છું, અને મને કાંઈક ને કાંઈક નવું મળે એવું જ આશીષમાં છે. કંઈક ને કંઈક મને નવું પ્રાપ્ત થાય. વ્યાસપીઠ ઉપર બેસવું એ બહુ મોટું તપ છે. અને દાદા આ તપસ્યાનું ફળ છે. માનસ કહે છે, તપ બલ રચઈ પ્રપંચ વિધાતા. આખું જગત એને બ્રહ્માએ તપના બળથી નિર્મિત કર્યું છે. બ્રહ્મા દ્વારા નિર્મિત જગત ભગવાન વિષ્ણુ તપ દ્વારા એનું પરિપાલન કરે, અને યોગ્ય સમયે ભગવાન શિવ તપના બળથી એનું વિલય કરે. એટલે તપ બહુ જ કેન્દ્રમાં છે. આટલા 800થી ઉપર દાદાએ કથા કરી. આ કોઈ સામાન્ય કામ નથી. વિદેશમાં અમારા પરિભ્રમણને લીધે મને જે કંઈ જાણવા મળ્યું તે એવું છે કે કોઈ ચિંતક, કોઈ દાર્શનિક, કોઈ વિદ્વાન, કોઈ પંડિત, પાશ્ચાત્ય જગતના વિદ્વાનો
એ 25 કે 30 વર્ષ એક સબ્જેક્ટને આપે તો એનો જય જયકાર થાય છે. મારા દેશનો ઋષિ, મારા દેશનો બ્રાહ્મણ, મારા દેશનો મુનિ, મારા દેશનો સાધુ આખી જિંદગી આપી દે છે, અને છતાં જગત પાસેથી કોઈ અપેક્ષા નહીં. અનપેક્ષ શુચિર્દક્ષ ઉદાસીનો ગતવ્યથ સર્વારંભ પરિત્યાગી યો મદભક્ત સ મે પ્રિય. આપણે તો ભગવાનને પ્રેમ કરીએ જ, કીર્તનો ગાઈએ, શ્લોકો ગાઈએ, પણ પરમાત્મા આપણને પ્રેમ કરે, ભગવાન એમ કહે કે આ મને વાલો છે, એવા કેટલા લક્ષણો આપણા શાસ્ત્રોએ આપ્યા. એમાંનું પહેલું ભગવદ્ ગીતાનો આ સંદર્ભ છે, આપ જાણો છો. એમાં ઘણા લક્ષણો, પણ એમાં અનપેક્ષા, જેને કોઈ અપેક્ષા નથી. અને મારા અનુભવે કહું, દાદાના આશીર્વાદથી, તો વ્યાસ ગાદીના આશીર્વાદથી, કે જેને કોઈ અપેક્ષા નથી એની કોઈ ઉપેક્ષા ન કરી શકે. ઉપર ઉપર સતહ પર કદાચ કોઈ કરે પણ અસ્તિત્વ એની ઉપેક્ષા ન કરી શકે, કારણ કે એને કોઈની અપેક્ષા નથી. જે આંતરબાહ્ય સૂચિ છે, બહારથી સ્વચ્છ છે, ભીતરથી પવિત્ર છે, અનપેક્ષા, શુચિર્દક્ષ, સાધક, સાધુ, ભક્ત, વૈષ્ણવ, જે કહો તે. એ પાંડુરંગ દાદા એમ કહેતા કે ભોટ ન હોય, કે ભગત એટલે ભોળો ને ભોટ ને નહીં, એ દક્ષ હોય છે. અને દક્ષની તલગાજરડી વ્યાખ્યા એટલી જ છે કે જેને લક્ષ્યનો બરાબર ખ્યાલ છે એનું નામ દક્ષ છે. ક્ષુરસ્ય ધારા નિશિતા દુરત્યયા દુર્ગમ પથસ્તત કવિઓ વદંતી. એ દક્ષ હોય છે. એ સમજીને છેતરાઈ જાય, એને ખબર ન પડે એવું નહીં, પણ આને આનંદ આવતો હોય આપણને છેતરવામાં, આપણી નિંદા કરવામાં એને મજા આવતી હોય, આપણા ઉપર પ્રહારો કરવાને એ પ્રસાદ માનતો હોય, તો કરવા દો, કરવા દો. અનપેક્ષ શુચિર્દક્ષ ઉદાસીનો, ઉદાસીન. પહાડ ઉપર આપણું ઘર હોય અને પછી નીચે નદીમાં પૂર આવે, બહુ નુકસાન થાય, પણ જે ઉપર બેઠો છે એને કોઈ વસ્તુ અસર નથી કરતી. એમ જીવનમાં જે ઉદાસીન છે એને કશી અસર થતી નથી. સંવેદના જરૂર પ્રગટ કરે, કારણ કે હૃદય તો એને પાસે પણ હોય છે. અનપેક્ષ શુચિર્દક્ષ ઉદાસીનો ગતવ્યથ. કોઈ વ્યથા ન હોય. જેની પાસે કથા હોય એને વ્યથા શેની હોય? અને દુનિયા સ્વીકારે કે ન સ્વીકારે, પણ મેં તો ઘણી વખત કહ્યું છે કે આ કળિયુગ નથી, કથા યુગ છે. કથાનો યુગ છે. અમે તો કથાનું આમંત્રણ ન મળે તો ઘરે બેસીને પાઠ કરશું. કોરોનામાં અમે એમ જ કર્યું છે, 2 જણાની સામે બોલ્યા, અથવા તો એકલા પોતાને સંભળાવવા બન્યા. પણ કથા વગર આ જગત નહીં રહી શકે. વ્યથાથી મુક્ત થવું હોય તો ભગવત કથા એ બહુ મોટું માધ્યમ છે. ઉદાસીનો ગતવ્યથ સર્વારંભ પરિત્યાગી. દાદાએ તો આરંભ કર્યો, આમાં સર્વારંભ પરિત્યાગ ક્યાં થયો? ભૂમિપૂજન થયું, આટલું કીધું. રાજ, હું કંઈક જુદું જ જોઈ રહ્યો છું. બહુ સરસ, બહુ સુંદર દૃશ્ય છે. સર્વારંભ સર્વ આરંભનો પરિત્યાગ એ ભગવાન આપણને પ્રેમ કરે એવું એક લક્ષણ બતાવ્યું. પરંતુ આ કોના માટે સર્જન કર્યું?
આશીષ મને બહુ ગમ્યું બાપ, કે આ લોકાર્પણ નથી, આ બ્રહ્માર્પણ નથી, આ વ્યાસાર્પણ નથી, આ ભાગવતાર્પણ નથી, આ ગ્રંથાર્પણ નથી, આ પુરાણાર્પણ નથી, કેવલ શ્રોતાર્પણ. આ બધું મારા માટે નવો શબ્દ છે, આવું મેં ક્યાંય સાંભળ્યું નથી. આ તમને અર્પણ કર્યું છે, શ્રોતાર્પણ છે, શ્રોતાઓને અર્પણ. તો સર્વારંભ પરિત્યાગી, નિર્મિત કર્યું, નિર્માણ કર્યું, અને અર્પણ શ્રોતાઓને કર્યું. સર્વારંભ પરિત્યાગી. અમારા રામચરિત માનસમાં લખ્યું છે, સાધુનું લક્ષણ અનારંભ, જે આરંભ જ ન કરે, કોઈ વસ્તુનો આરંભ ન કરે. અનિકેત અમાની, અનિકેત રહે, નિર્માણ રહે. પણ આપણે જીવ છીએ, રજોગુણ આપણને સર્જન કરાવ્યા વગર રહી શકે નહીં, અને રજોગુણ સર્જનાત્મક કાર્યો માટે બહુ જ જરૂરી છે. સત્વગુણ સંભાળવા માટે જરૂરી છે, અને જે કંઈ સર્જન થયું એમાં અનાવશ્યક વસ્તુ જોડાઈ ગઈ હોય તો તમોગુણની પણ જરૂર પડે કે એનો નિકાસ એને આપણે કાઢી શકીએ. એટલે અનારંભ સાધુનું લક્ષણ છે. પણ એ તો વિરક્તો, એ મહાપુરુષો, પણ કંઈક રચવું છે જગત કલ્યાણ માટે, લોક કલ્યાણ માટે. કહેવામાં આવ્યું કે 24 તત્વ શુકદેવજીએ કહ્યા. આપણે પંચતત્વ જાણીએ છીએ, વધારાના આપણને આપણી વ્યાસપીઠો બતાવે છે 24 તત્વ. પરંતુ 5 વસ્તુ એવી છે જેને ભાગવતની કથા વગર તમે ઉકેલી જ ન શકો. એવું એક પંચક છે, એવું એક પંચાંગ છે કે જેને હું રામાયણ ગાઉં છું. મેં અનેક વાર કહ્યું છે કે હું ભાગવતનો વક્તા નથી, હું કેવલ ભાગવતનો શ્રોતા છું. હું સાંભળું છું બહુ. દાદાએ કાનની વાત કરી. ગુરુ નાનક દેવ કહે છે, સુણીએ દુઃખ પાપ કા નાશ. જે સાંભળશે એના પાપ, તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભિરેડિતમ કલ્મષા, એના પાપો ખલાસ થશે ચોક્કસ. તો ભાગવતની કથા મને, હું વડોદરામાં ઉપેન્દ્રાચાર્યનું શ્રેષ્ઠ સાધકોનું એક સ્થાન છે, ત્યાં વર્ષો, આને લગભગ 60 વર્ષ થયા છે. ત્યારે કારેલી બાગમાં હું કથા કરતો હતો, અને એક વસુમતી બેન, 50-60 લોકો મને સાંભળતા હતા એક હોલમાં. 2 સમય કથા ચાલતી હતી, સંગીત કે એવું કશું નહોતું. એક બેન, વસુમતી બેન, હું વ્યાસપીઠને સાંભળીને, ભાગવતના વક્તાઓની પાસેથી શ્રવણ કરીને જે કંઈ મેં જાણ્યું હોય, બરાબર સાંભળ્યું હોય, તો વચ્ચે વચ્ચે ભગવાન કૃષ્ણની કોઈ વાત કરું. એ બેનને એટલું સારું લાગ્યું. એના પતિ ગુજરી ગયેલા, એણે સંકલ્પ કરેલો કે મારે એમની પાછળ ભાગવત કથા કરવી છે, અને અત્યારે જે હોલમાં આપ કરો છો ત્યાં જ કરવી છે. અને મને કહે, તમે ભાગવતની કથા કહો. મેં વંદન કરીને કહ્યું કે મારો અધિકાર નથી, હું ન કરી શકું. ભાગવતની કથા કરવા માટે કોઈ સમર્થ વ્યાસ ગુરુના ચરણમાં બેસીને એક એક મંત્ર શીખવો જોઈએ. ખાલી એમનેમ ન થાય. અમારા ઘણા સાધુઓના, દાદા ઘણા સાધુઓના છોકરાઓ રામાયણ તો કરે છે, તો મારી પાસે આવીને એમ કહે છે કે અમે મારે ભાગવતની કથા છે. એટલે હું ના તો ન પાડું, પણ એમ કહું કે બેટા સાહસ ન કરું. ભાગવત માટે સંસ્કૃતનો અભ્યાસ બહુ જ જરૂરી છે. બાકી તો આપણે કહીએ તો આ દુનિયા તો સાંભળે જ છે, દુનિયાને તો ક્યાં બહુ ખબર પડે.
એટલે મેં એમને ના પાડી વસુમતીબેનને, કહું હું ન કરી શકું, હું કેવલ શ્રોતા છું, વક્તા નથી. પણ જે રીતે સાંભળ્યા હોય, દાદા અત્યારે ભાગવત કથા જગતની એક સમર્થ ભાગવતાચાર્ય છે, અને આ જ્યોતિએ આપણને એક બીજી જ્યોતિ આપી છે આશીષના રૂપમાં. એટલે આ બધું સાંભળીને, એમના દર્શન કરીને મને એવું સમજાય કે ભાગવત શાસ્ત્ર પાંચેય સમસ્યાઓનું સમાધાન આપે છે. એક, સમસ્યા સામાજિક જ હોય એવું નથી, સમસ્યાઓ રાજકીય હોય એવું નથી, છે કે જરૂર પણ નથી. સમસ્યા આર્થિક હોય એવું નથી, છે જરૂર. સમસ્યા રાષ્ટ્રીય હોય એવું પણ નથી, છે જરૂર. સમસ્યા ધાર્મિક પણ છે. ધાર્મિક સમસ્યા આજે બહુ છે, ઘણી સમસ્યાઓ છે. અને મારું જે અવલોકન છે આ બધા મહાપુરુષોને સાંભળીને, અને મને કહેતા આનંદ થાય દાદાના આ તીર્થમાં કે દાદા, હું વર્ષમાં 3 વખત ભાગવતનું આખું પારાયણ કરું છું. 3 આખા વર્ષ, એક કારતકમાં, એક વૈશાખમાં અને એક આસોમાં. 3 વખત મારા આનંદ માટે પારાયણ કરું. એ પારાયણ અને સમર્થ ભાગવતકારોને સાંભળીને હું એવા નિર્ણય ઉપર છું કે પૂરા વિશ્વમાં સામાજિક સમસ્યાનો જો પૂરેપૂરો ઉકેલ જોઈતો હોય તો ભાગવત પાસે જવું પડશે. ભાગવત કેવલ ધાર્મિક ગ્રંથ નથી. ભાગવતમાં કેટલી કથાઓ છે, રાજાઓની કથા, વંશોની કથા, વૈષ્ણવોની કથા, અવતારોની કથા, કેટલો વ્યાસ છે ભાગવતનો. અને કાલે જ હું જબલપુરની કથામાં કહેતો હતો કે છાંદોગ્ય ઉપનિષદમાં એમ લખ્યું છે કે યો વૈ સહ ભૂમા અમૃતમ, છાંદોગ્ય શ્રુતિ કહેતી. જે વિશાળ છે એ અમૃત છે, અને જે સંકીર્ણ છે એ મૃત્યુ છે. વ્યાસનો અર્થ જ થાય છે નમોસ્તુ તે વ્યાસ વિશાળ. આથી વિશાળ કોઈ નહીં. એટલે જ્યારે જગત સ્વીકારે સામાજિક સમસ્યાનો હલ વેદવ્યાસ ભાગવત દ્વારા આપી શકે. રાષ્ટ્રીય સમસ્યાનો હલ પણ ભગવાન કૃષ્ણનું ચરિત્ર, એમની રાજકીય ગોઠવણો, મનમાં જરાય ક્યાંય દ્વેષ નહીં, દ્વેષમુક્ત ચિત્તથી જગતના કલ્યાણ માટે એમણે જે પગલાં ભર્યા, એટલે એના ઉપરથી સિદ્ધ થાય કે રાષ્ટ્રીય સમસ્યાનો જવાબ જોઈતો હોય તો આપણે ભાગવત પાસે જ જવું પડશે. આર્થિક સમસ્યા, દાણચોરી લીલા, ગોવર્ધન લીલા, વૃંદાવનની સમગ્ર લીલા, ગોચરણ, યમુનાને કાંઠે લીલા કરવી, એ કેવળ રમત નથી. લીલા છે, ક્રીડા છે. અને ક્રીડા કરુણૈવ કેલી. સૂત્ર કહે છે ઘણાને કરુણા ક્રીડા કરાવે, કરુણૈવ કેલી. તો આર્થિક સમસ્યાનો ઉકેલ પણ ભાગવત આપી શકે. સામાજિક, રાજકીય, આર્થિક, રાષ્ટ્રીય. પણ મેં કહ્યું તેમ કે અત્યારે જે મોટી સમસ્યા છે તે ધાર્મિક સમસ્યા છે.
માણસ ધાર્મિક હોય એટલું પૂરતું નથી, ધર્મશીલ હોવો જોઈએ. હમણાં ઓશોના ગામમાં જ કથા કરીને આવ્યો છું, અને ઓશોએ એવું પ્રતિપાદન કર્યું છે કે માણસ ધાર્મિક હોવું જોઈએ. હું નથી સ્વીકારતો ધાર્મિક. તો મને તમે કહો જ હું તિલક કરીને નીકળું, હાથમાં માળા રાખું, તો દુનિયામાં કોઈ પણ ધાર્મિક કહેવાનું. ધાર્મિક થવું બહુ સહેલું છે, ધર્મશીલ થવું બહુ કઠિન છે. તો આજે સમસ્યા એ છે કે ધર્મશીલતા ઘટી છે, ધાર્મિકપણું બહુ વધ્યું છે. એનો ઉપાય કોઈ અલક્ષ્ય લિંગ, કોઈ પરમહંસ, કોઈ અવધૂત બાળકોની સાથે ધૂળમાં રમતો હોય ને જનકની સાથે ગાદી ઉપર બેઠો હોય, આવો કોઈ અવધૂત જ એ સમસ્યાનો જવાબ આપી શકે. તો ભગવાન વેદવ્યાસ, એમણે, શંકરાચાર્ય તો 1200 વર્ષ થયા, પણ પહેલાં શંકરમ, મહાદેવ, અને મને ગમ્યું દાદા એ વ્યાસજી તો પરમ વૈષ્ણવ છે, પરમ વૈષ્ણવ, અને એની પાછળ આપણે શિવનું શિવલિંગ રાખ્યું છે અને ત્રિપુંડ દોર્યું છે. આ સમન્વય ગજબનો છે. એટલે શંકરમ, પછી શંકરાચાર્યમ. યદ્યપિ શંકરાચાર્યનો કાળ તો 1200-1300 વર્ષ, વ્યાસ તો આદિ અનાદિ છે, પરંતુ વૈષ્ણવી ધારાને પણ શંકરાચાર્યને સ્વીકાર્યા, એને આપણે સ્વીકાર્યા. એટલે શંકર પછી તરત જ આપણે એમની સ્થાપના કરી, શંકરમ, શંકરાચાર્યમ. અને વિષ્ણુ અને વિષ્ણુના અવતારો કેમ ભૂલાય, એટલે કેશવ, કેશવને આપણે સ્વીકાર્યા. શંકરમ, શંકરાચાર્યમ, કેશવમ અને બાદરાયણ, બાદરાયણ. અમારે એક વખત એક ધર્મના મહાપુરુષ ભાગવતની કથા કરતા હતા, અને જે પરિવારે કરાવી એમણે મને કહ્યું કે તમે આવો બાપુ. વર્ષો પહેલાંની વાત. તો હું ગયો, તો એ વક્તા કહેતા હતા કે બાપુ અને અમારો સંબંધ એ તો બાદરાયણી સંબંધ છે, બાદરાયણી સંબંધ. પછી એણે સરસ વાત કરી કે બાદરાયણી સંબંધ, એક ભાઈનું ઘર હતું, એનો પતિ કંઈક કામે બહાર ગયો, પત્ની હતી, એક માણસ આવ્યો, એણે બેલ મારી, એ બેને દરવાજો ખોલ્યો, અતિથિનો સત્કાર કર્યો. આવો, ઓળખતી નથી, બેસો, એ તો ભારતનો સ્વભાવ છે, અતિથિ દેવો ભવ, બેસાડે. પણ બેનના મનમાં એમ થાય કે આ ભાઈ કોણ હશે, પણ એણે વિચાર્યું કે મારા પતિના કોઈ સગા હશે, કદાચ દૂરના, અને સગા ન હોય તો પણ અતિથિને દેવ ગણો, એવી વાત આપણે ત્યાં ઉપનિષદોએ કરી છે. એને બેસાડ્યા, ચાય પાણી કર્યા. હવે એ બેન કેમ કહે કે આપ કોણ છો, શું કરવું, અવિવેક થાય. જમવાનું કીધું, જમીન જાજો, આપ બેસો બેસો. કે આપ એકલા જ છો બેન? કે ના ના, મારા પતિ કામે ગયા છે, હમણાં આવશે, આપ બેસો. પછી એના પતિ આવ્યા, એમણે જોયું કે આ કોણ છે, એને વિચાર થયો. પણ એણે એમ વિચાર્યું કે મારી પત્નીના કોઈ દૂરના સગા, એના પિયરમાંથી કોઈક હશે, અને આપણે અવિવેક કરીએ તો બગડશે. પછી તો એને જમાડ્યા, બેઠા, કેમ છો, આમ તેમ, કોઈ ઓળખતું નથી. પણ પછી પેલા ભાઈએ કહ્યું કે એક જિજ્ઞાસા છે, આપ આવ્યા, અમને બહુ આનંદ થયો, પણ અમે બંને જણાએ વાત કરી કે અમે તમને નથી ઓળખતા, તમે અમને નથી ઓળખતા, તો કયા નાતે તમે અહીંયા આવ્યા છો? ત્યારે પહેલાં એ કીધું કે મને ભૂખ લાગી હતી, અને તમારા આંગણામાં બોરડીનું ઝાડ છે, એટલે મને એમ થયું કે મારે ઘરે હું જ્યાં રહું છું ત્યાંય બોરડીનું ઝાડ છે ને અહીંયા, એટલે હું આ બાદરાયણી સંબંધે આવ્યો છું. કે તમારે ત્યાંય બોરડી, મારે ત્યાંય બાદરાયણી સંબંધ છે સાહેબ.
શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ. શંકરાચાર્ય પણ સૂત્રો આપ્યા, પણ મૂળમાં તો બ્રહ્મસૂત્ર એનું ભાષ્ય કર્યું. સૂત્ર ભાષ્ય કૃતો વંદે. જેણે સૂત્રો આપ્યા એને વંદન, અને સૂત્રોનું જેણે ભાષ્ય કર્યું એવા શંકરને પણ વંદન. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્ર ભાષ્ય કૃતો વંદે ભગવંતો પુનઃ. એવું વ્યાસ તીર્થ મને 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 બહુ ગમ્યું કે આ તીર્થને વ્યાસ તીર્થ જ કહેવાય, બીજું શું કહેવાય? આ વ્યાસ તીર્થ જ કહેવાય. તો અને આપને તો ડબલ લાભ થયો દાદા. આ વ્યાસપીઠ ઉપર બેસે ને બધા વ્યાસ કહેવાય, બરાબર? ગામડાઓમાં ભાગવતની કથા થાય તો ગામડાના લોકો શું કહે, વ્યાસ દાદા કોણ છે? કાં તો ભટ્ટ દાદા, કાં તો વ્યાસ દાદા. આપ તો જેમ ઉદ્ઘોષકશ્રીએ કહ્યું, કુળ પર વ્યાસ છે અને મૂળ પર વ્યાસ છે. એટલે આ ડબલ દોરે કામ છે, ડબલ દોરે કામ. એટલે આ વ્યાસ તીર્થ ખરેખર તીર્થનું રૂપ પ્રગટે છે. ઓશો એવું કહે કે ઘણા તીર્થો કેમ મ્લાન લાગે છે, એ વસ્તુ ગમે ત્યારે એમ કહે છે કે તીર્થ રહી ગયું, તીર્થંકર જતો રહ્યો. ત્યારે તીર્થંકર જતા નહીં, ખાલી તીર્થ. અહીંયા તીર્થંકર નહીં, પણ ભગવાન બાદરાયણ એક ગજબની અપ્રતિમ પ્રવાહી પવિત્ર ઓર પરોપકારી પરંપરા લઈને આવેલું આ વ્યાસ તીર્થ એ વાસ્તવમાં પુત્રના લક્ષણ પારણામાં. એટલે મારું તો આ ઘર છે, આ છોકરાઓ એ બધા મારા પરિવારના જ છે. કારણ કે દાદા કુંભણ, મારું તલગાજરડું, અમે સાવ નજીક નજીક. ત્યારે આજે તીર્થ નિર્માણ થયું છે અને આવા નવા નવા તીર્થો નિર્મિત થવા જ જોઈએ, થવા જોઈએ, થવા જોઈએ. તો વ્યાસ તીર્થ એ પણ અદ્ભુત નામકરણ થયું. શ્રોતાર્પણ એ શબ્દ બ્રહ્મ પણ એટલો જ દિવ્ય, અને સ્વરૂપ પણ બહુ જ સરસ. હવે આપણી પાસે સમય ક્યાં છે, અને સમય હોય તો સમજ ક્યાં છે, અને સમજ હોય તો એટલી બધી ચિત્તની એકાગ્રતા નથી. પણ અહીંયા જે હું ફીલ કરું છું તે એ છે કે અહીંયા કોઈક 7 દિવસ એકલો બેસી જાય ને તો આ મૂર્તિ બોલતી હોય એવું લાગશે. 3 વસ્તુ જરૂરી છે: સમય હોવો જોઈએ, સમજ હોવી જોઈએ, અને ચૈતસિક સંધાન થવું જોઈએ. તો મૂર્તિ બોલે. અમારી રામચરિત માનસમાં જાનકીજી સ્તુતિ કરે ત્યારે પાર્વતીની મૂર્તિ બોલી છે, બોલે જરૂર. એટલે કે આવું અનુષ્ઠાન પણ બની શકે અનુભૂતિ માટે. ટૂંકમાં એ આપણે કરી શકીએ કે ન કરી શકીએ, પરંતુ મને અહીંની એક મોટી વાત તો એ પણ ગમી. મેં જ્યારે દાદા પાસે આવ્યો ત્યારે હું કહું કે ભાગવતનો યજ્ઞ ચાલે છે ને, અને કહે કે નહીં, નિરંતર ભાગવતના મંત્રોની આહુતિ. બીજા ક્ષેત્રો શું પર્યાવરણ શુદ્ધિ કરે જેટલી અમારી વ્યાસપીઠો પર્યાવરણ શુદ્ધિ. કોઈ પણ યોજના કર્યા વગર, કાંઈ પણ આડું અવળું કર્યા વગર, કાંઈ પણ નેટવર્ક ગોઠવા વગર કેટલી પર્યાવરણની શુદ્ધિ છે. મને તો અમારે વૃંદાવનના એક સંત છે કે બચપણથી જેમણે યજ્ઞ ધ્રુમ્ર, કોઈ વડીલના ખોળામાં બેસીને યજ્ઞનો ધુવાડો પોતાની આંખમાં આવવા દીધો હોય, એને કોઈ દિવસ મોતિયો નથી આવતો.
એની આંખમાં જામર નથી થતું, એની આંખ નબળી પડી. આવા પ્રયોગો નહીં કરવા, અત્યારે કળિયુગ છે, પણ આવું શક્ય છે. તો આવું એક સ્વરૂપ અહીંયા વિરાજમાન થયું છે અને એનો સાક્ષી બનવાનો મને અવસર મળ્યો. એ મારું સદભાગ્ય છે. બાકી કંઈ થાક બાક લાગે નહીં. કથા કરે એને થાક લાગે જ નહીં. એને થાક લાગે એને કથા કરવી નહીં. કોણે કીધું છે? કોણે કીધું છે? કોણે પરાણે તમને પકડીને લઈ ગયા છે? કોણે કીધું? ભીખુદાનભાઈ કહે ને કે હું પ્રોગ્રામ કરીને થાકીને ઘરે આવું અને પછી હું બહુ થાકી ગયો, કમર દુખે છે, માથું દુખે છે, એટલે કે મને એમ કહેતા કે તમારા બેન એવું કહે, એટલે ભીખુદાનભાઈ કે તમને કોઈ પગ ખેંચીને પ્રોગ્રામ માટે નહોતા લઈ ગયા, તમે જ ગયા હતા. અને પછી ઘરે આવીને શું કામ બૂમો પડે? કથા વિશ્રામ છે. પાયો પરમ વિશ્રામ, રામ સમાન પ્રભુ નાહી કહું. એક સુંદર તીર્થ, એક સત્વ પ્રધાન તીર્થ એવું ધરમપુરને આંગણે પૂજ્ય દાદાના શિવ સંકલ્પને લીધે થયું. એના સાક્ષી બનવાનો ખૂબ જ આનંદ વ્યક્ત કરું છું. વિશેષ કંઈ નહીં કહેતા. દાદા તો આમ કોઈ વર્ણની વાત નથી કરતો, પણ છતાંય બ્રાહ્મણ સમાજનો મારા ઉપર બહુ જ સદભાવ છે. એ તો હું ઢોલ પીટીને કહી શકું. બહુ આશીર્વાદ બ્રાહ્મણ સમાજ, બહુ આશીર્વાદ. એટલે પણ દાદા મને કહે કે બાપુ આ કાર્યક્રમ છે, એટલે હું ના ન પાડી શકું. આવા કાર્યક્રમમાં ના પાડવી એ ખોટનો ધંધો છે, એ નફો નથી. અને દાદાની સરળતા એ છે કે એ દબાણ ન કરે. 15 તારીખની કંઈક વાત હતી, મેં દાદાને વિનંતી, એક જ અડધી ક્ષણમાં એણે કહ્યું બાપુ 14 રાખી દઈએ, કોઈ ચિંતા નહીં, 14. આશીષનો ફોન આવ્યો, બધું પાકું છે બાપુ 14 તારીખ. આવી સરળતા એમણે કાયમ કરી બતાવી. આશીષે તો અમારા ગામ ઉપર કૃપા કરી અને એટલી સુંદર ભાગવત કથા કરી. અમારા છોકરાઓ બહુ રાજી થયા, તલગાજડા. અને મને પણ સાંભળવાનો લાભ મળ્યો. હું વખાણ નથી કરતો, તારા વાળમાં આંગળીઓ ફેરવો છે. બહુ સારી કથા કરી, અમને ગમે છે, બહુ સારી. અને અમને બહુ જ આ પ્રકાશ વિસ્તરતો દેખાય છે. આવો દીપ પ્રજ્વલિત થયો છે અહીંયા, એ પ્રકાશ ફેલાઈ રહ્યો છે. વિશેષ કંઈ નહીં કહેતા. ભગવાન વેદવ્યાસના ચરણોમાં પ્રણામ, પૂજ્ય દાદાને પ્રણામ. ના તરફ મારા હૃદયનો વાત્સલ્ય ભાવ. આપ સૌ ભાઈ બહેનો, હવે જે કંઈ કાર્યક્રમ હોય તે અહીંથી ઘોષિત થશે. અને યુવાન કથાકારોએ થોડુંક વધારે કામ કરવું પડશે. યુવાન એટલે અમે ઘરડા નથી થયા, એવું કોઈ બ્રહ્મા ના રહે. યુવા સાધુ, યુવાધ્યાપક, આવું સૂત્ર આપણે જાણીએ. કથા આપણને ઘરડા ન થવા દે. શરીર તો શરીરનું કામ કરે, એક વાત જુદી છે. પેલા જૈન મુનિ છે, એમને સૌરભભાઈ પૂછ્યું, રત્નસાગર સુંદરજી કે જે છે, એને પૂછ્યું કે આ તમારે કેટલા વર્ષ થયા? તો કે આટલા વર્ષ થયા. તો શું લાગે છે આ શરીર ઉપર? એણે બહુ સરસ કહ્યું કે શરીર ઉંમર લાયક થાય તો ઉર્જા તો ઘટે, પણ ઉત્સાહ ઘટવો ન જોઈએ. એ મને બહુ ગમ્યું. એમણે આપણા પ્રધાનમંત્રીનું નામ લીધું, એમણે સ્વામી સચ્ચિદાનંદજીનું નામ લીધું, એમણે એને જે મૂકવા હતા એ બધાને મૂક્યા કે આ તમે બધા થાકતા કેમ નથી? અને જૈન મુનિનો આ જવાબ હતો, ઉત્સાહ ઘટવો ન જોઈએ. અને જ્યારે યુવા પેઢી કથા જગતમાં આવી રહી છે ત્યારે બહુ જ મોટી અપેક્ષા છે, બહુ જ મોટી માંગ છે. તો
હું બહુ જ પ્રસન્નતા વ્યક્ત કરું છું. ધન્ય ભૂમિ બન પંથ પહારો. એ ભૂમિને ધન્ય છે. એ કેન્દ્ર, એ ભૂમિ મધ્ય જવા માટેનો જે રસ્તો છે એ ધન્ય છે. ધન્ય ભૂમિ ધન પંથ પહારો. અને જે પહાડોની ગિરિમાળામાંથી પગદંડીની જેમ એ પહાડોની ગિરિમાળા પણ ધન્ય છે. જ્યાં જ્યાં વ્યાસના ચરણો પડ્યા છે, જ્યાં જ્યાં ભગવાન વ્યાસના ચરણારવિંદ પડ્યા છે, એ બધું જ ધન્ય છે. ધરમપુરે બહુ જ ગૌરવ લેવું જોઈએ, લઈ શકે એટલે લેતું જ હોય કે આ ભૂમિ ધન્ય છે કે અહીંયા દાદા કોઈ બીજા ગામમાં બેઠા હોત, કુંભણને કુંભણ રહ્યા હોત તો મારે અહીંયા ધક્કો નહોતો. કાં પણ ત્યાંય રહી શકે, ત્યાંય કરી શકે. ત્યાં કેટલું કામ કર્યું પોતાના ગામમાં, કેટલું કામ. એક વખત તો પૂજ્ય બાપા એ પણ ને દાદા પણ એક સ્કૂલના કાર્યક્રમમાં અમે બધા સાથે હતા. પણ આ ભૂમિનો પુકાર, આ ભૂમિમાં ભાગવતના મંત્રોની આહુતિ અપાય, આ ધરાનું ભાગ્ય છે. અને એમાં સાક્ષાત ભગવાન વેદવ્યાસ પધાર્યા. આવા પ્રસંગે મારી ખૂબ જ પ્રસન્નતા વ્યક્ત કરું છું. એ તો આપનો વિવેક છે. વિવેક કરતાં મારા તરફની આપની આત્મીયતા બોલાવે છે કે બાપુને પરિશ્રમ આપ્યો, આમ થાક નહીં, આનો કંઈ થાક લાગે જ નહીં. કોઈકના લગ્નમાં પરાણે તેડી જાય ને એનો થાક લાગે. ખાલી ફોટા પડાવવા માટે, વિડીયો ઉતારી લેવા માટે જે કરે, બાકી આ તો અમારું કામ છે, આ અમારો સ્વધર્મ છે. આ ન કરીએ તો એટલે કોઈ થાક નથી. હા, હવે કડક મીઠી ચાય પીવડાવી દો પછી આપ સૌને મારા પ્રણામ. જય સિયારામ.